નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની આગાહીની. અત્યારે ગુજરાતમાં પવન સાથે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આગામી 2 દિવસમાં ગુજરાતમાં ઠંડીનું તાપમાન 16 અથવા તો 17 ડિગ્રી કરતાં નીચે તાપમાનનો પારો જાય તેવી સંભાવના છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે કાતિલ ઠંડી આપશે. ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર આવશે. બીજી તરફ મિત્રો, બંગાળની ખાડીમાં સર્જાયેલી સામાન્ય વરસાદની સિસ્ટમના કારણે હજુ પણ દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રીમાં સૂચિત વધારા સામે બિલ્ડરોએ સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે, જે 2 થી 3 ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. સૂચિત જંત્રી દરના વાદા અને સૂચનો કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે. વાદા સૂચનો રજૂ કરવા માટે ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા તો મામલતદાર ઓફિસમાં કરી શકાય તેવી માંગ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રીગણ કૃપયા ધ્યાન દો, હવે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી. કેટલીક વાર મુસાફરી કરવાનો પ્લાન બદલાઈ જતાં લોકો ટ્રેનની ટિકિટ કેન્સલ કરે છે અને તેનો ચાર્જ પણ આપવો પડે છે. પરંતુ હવે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી, પરંતુ તમે ટિકિટ કોઈ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશો. જો કોઈને લગ્ન સમારંભ અથવા તો કોઈ અંગત કામ માટે મુસાફરી કરવી હોય તો તેણે 48 કલાક અગાઉ ટિકિટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શુક્રવારે રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 5 ડિસેમ્બરથી શરૂ થશે ખેલ મહાકુંભ 3.0. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ 2010માં શરૂ કરેલ ખેલ મહાકુંભ 3.0 તારીખ 5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025 રોજી યોજાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડ મામલે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક. ગરીબ લોકોને મફત સારવારની સેવાઓને કમાણીમાં સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતી હોસ્પિટલ અને તબીબોના કૌભાંડના અનેક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ખ્યાતિકાંડને લઈને આરોગ્ય વિભાગે વધુ એક બેઠકનું આયોજન કર્યું છે, જેમાં PMJAY યોજનાનો દુરુપયોગ રોકવાને લઈને જરૂરી ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ફ્લુએન્સર પાસેથી ભાઈ સાંકળવા માટે 4.65 કરોડ રૂપિયા આપ્યા. ચીનમાં એક વ્યક્તિએ તેની ફેવરિટ કોન્ટેન્ટ ક્રિએટર એટલે કે ઇન્ફ્લુએન્સર પાસેથી ભાઈ શબ્દ સાંભળવા માટે ઘરના બધા પૈસા આપી દીધા હતા. આ માટે તેણે ફેમિલી બિઝનેસમાં પણ હેરાફેરી કરી હતી. પરિવારજનોને જાણ થતાં તેમણે તેને પોલીસને હવાલે કર્યો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પોતાના માટે ભાઈ શબ્દ સાંભળવા માટે કોન્ટેન્ટ ક્રિએટરને 4.65 કરોડ રૂપિયા આપ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાઈએ જ બહેનના ઘરમાં ચોરી કરી. નવસારી જિલ્લાના ગણદેવીમાં કાજીવાડમાં રહેતા ભાઈએ તેની બહેનના ઘરે ચોરી કરી અને આ ઉપરાંત તેના શેઠે આપેલા પૈસાની પણ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી વસીમ તેની બહેનને ત્યાં રહેતો હતો અને થોડા સમયમાં આરોપીના લગ્ન હોવાથી તે કોઈ પણ રીતે પૈસા મેળવવા માંગતો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી ઘરેણાં અને રોકડ મળીને કુલ 3.36 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલ માછલીની ઉલટીની તસ્કરી મામલે વધુ 3 ઝડપાયા છે.
ભાવનગરમાં મહુવામાં વ્હેલ માછલીની એમ્બ્રસર ગ્રીસની તસ્કરી મામલે પોલીસે વધુ 3 લોકોની ધરપકડ કરી છે। આ સાથે હવે આ કેસમાં કુલ 5 લોકોની ધરપકડ કરાઈ છે। અગાઉ દાદા અને ભત્રીજા એમ્બર ગ્રીસના જથ્થા સાથે પકડાયા હતા। આ કેસમાં એક આરોપી રિમાન્ડ પર છે, જ્યારે 4 આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા છે। આરોપીઓની પૂછપરછમાં વધુ નામ ખુલે તેવી શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રએ 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને મોટો ઝટકો આપ્યો છે। નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્પષ્ટ કર્યું છે કે 8મા પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી। સાંસદ જાવેદ અલી ખાન અને રામજી લાલ મુસુમને પૂછ્યું હતું કે શું સરકાર બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની રચનાને લઈને સક્રિય છે। તેના પર ચૌધરીએ કહ્યું કે આવી કોઈ દરખાસ્ત થઈ નથી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।